ટોન બદલાય થોડો. અને આપણે સળંગ નથી બોલતા એટલે જ્યાં સંધિ છૂટી પાડવાની હોય, પદ છૂટા પડતા હોય ને, તો ત્યાં આપણે એ પાડતા શીખી જવાનું. જેમ કે આગળના શ્લોકમાં એક આવ્યું, 6ઠ્ઠા શ્લોકમાં, અજન્માનો લોકા કિમવયવંતોપી જગતા, આવું લખ્યું છે જગતા. પછી બીજી લાઈન મધિષ્ઠાતારમ છે, તો ત્યાં એ પદ છૂટું પાડવાનું. જગતામ શબ્દ છે અને પછી અધિષ્ઠાતારમ. આવું આવું શીખવાનું છે, નાનું નાનું. હું 8મો શ્લોક બોલું છું. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિનઃ કપાલં ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિમ દદતિ તુ ભવદ્ભ્રૂ પ્રણીતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતે. માં કહે છે કે હે વરદ, વરદ ભગવાનનું નામ છે. વરદ, દ એટલે આપનાર, વર એટલે વરદાન, વરદાન આપવાનો જેમનો સ્વભાવ છે એવા વરદ. તો હે ભગવાન શિવજી, હે વરદ, મહોક્ષ ખટ્વાંગમ પરશુઃ અજિનમ ભસ્મ ફણિનઃ કપાલમ ચ ઇતિ તવ તંત્ર ઉપકરણમ અસ્તિ. એનું ગુજરાતી શું થાય? હે વરદ, મોક્ષ, મોક્ષ એટલે ગરડો બળદ. પછી ખટ્વાંગમ, ખટ્વાંગમ એટલે ખાટલાનો એક પાયો. પછી પરશુઃ એટલે ફરસી. મૃગચર્મ, અજિનમ એટલે મૃગચર્મ. ભસ્મ એટલે ભસ્મ. ફણિનઃ એટલે સર્પ. અને કપાલ એટલે ખોપરી. તો બસ આટલી વસ્તુઓ ભગવાન આપના તંત્ર ચલાવવા માટેની સામગ્રી છે. તમારા પરિવારના તંત્રના નિર્વાહની આટલી સાધન સામગ્રી છે. ઇતિ વરદ તવ તંત્ર ઉપકરણમ. ઉપકરણમ એટલે સામગ્રી, સાધનો. શેના માટેના? તંત્ર માટેના. એટલે તંત્ર એટલે નિર્વાહ, તંત્રના નિર્વાહની સાધન સામગ્રી. કોનું તંત્ર? તો કે પરિવાર. તો બ્રહ્માંડ, સમસ્ત બ્રહ્માંડ એ ભગવાન શિવજીનો પરિવાર છે. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, આવું છે શ્લોક. જગત પિતરો વંદે, હું નમસ્કાર કરું છું. કોને? તો કે જગતના માતા પિતાને. આ પિતરો જે આપણે પિતૃ શબ્દ કહીએ ને, એમાં માતા પિતા બધું આવી જાય. પિતા શબ્દ જુદો છે, પણ પિતૃ શબ્દમાં માતા પિતા બંને આવી જાય. તો પિતરો દ્વિવચન છે. જગત એટલે જગતના, જગતના માતા પિતા કોણ છે? પાર્વતી પરમેશ્વરો. તો માતા પાર્વતી અને ભગવાન શિવજી એ સમસ્ત બ્રહ્માંડના બધા જ જીવોના પિતા છે. ખરા અર્થમાં માતા પિતા બંને છે. એટલે શિવજીની ભક્તિ કરીએ એટલે અંદર માતાની ભક્તિ આવી જ જાય. તો હે શિવજી, તમારી પાસે બસ આટલી સામગ્રી છે. પણ એવું ના માની લેવું કે ભગવાન તદ્દન અસહાય છે, ફૂટપાથ ઉપર જીવનારા છે. ફૂટપાથ ઉપર જીવનારા પાસે ઘણી સામગ્રી હોય છે આજકાલ. તો એ લોકો પાસે તે ઢગલો રૂપિયા ભેગા થઈ જાય. પણ ભગવાન શિવજીનું જે વર્ણન કર્યું એ તો તદ્દન દરિદ્ર. એટલે કોઈને એવું લાગે કે ભગવાન આવા જ હશે, તો કે ના, ખરેખર આવા નથી. આ એનો બાહ્ય દેખાવ છે, એની રહેણી કરણી છે. અને ભગવાને રહેણી કરણી આપણને શીખવાડવા માટે પસંદ કરી છે કે કેવી રીતે ઓછામાં ઓછી સામગ્રી સાથે મનુષ્ય જીવન જીવી શકે. આપણે એની ચર્ચા કરીશું. પણ એમ કે આટલી સામગ્રી છે એટલે એવું ના માની લેવું કે ભગવાન દરિદ્ર છે. જ્યારે દેવતાઓને
સમૃદ્ધિની જરૂર પડે, કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે ભગવાન શિવજી પાસે જતા હોય. સુરાહા તામ સુરાસ્તામ સુરાહા તામ તામૃદ્ધિમ દદતી તું ભવદ્ભ્રુ પ્રણિહિતામ. સુરાહા તું એટલે કે દેવતાઓ, પરંતુ દેવતાઓ ભવદ્ભ્રુ પ્રણિહિતામ તામ તામ વૃદ્ધિમ દદતી. આવું હોવા છતાંય, આટલી જ સામગ્રી હોવા છતાંય દેવતાઓ જ્યારે ભગવાન પાસે જાય ત્યારે દેવતાઓ કહ્યું ને એટલે દાનવો પણ સમજી લેવાના, અસુરો ભગવાન શિવજીની આરાધના કરતા હોય, માનવો પણ કરતા હોય. એટલે જેને જે જોઈએ ભગવાન આપતા હોય છે. અને ભગવાન અસાધારણ સમૃદ્ધિને પણ આપી શકે. દેવતાઓની અસાધારણ જે સમૃદ્ધિ છે એને પ્રાપ્ત કરવાનું ભગવાન શિવજી પાસેથી શક્ય બને છે. એટલે આવા દરિદ્ર હોવા છતાંય દેવતાઓને ભગવાન શિવજીની જરૂર પડે છે સમૃદ્ધિ મેળવવા માટે, દેવતાઓને, દાનવોને અને મનુષ્યને. તો ભગવાનને કેમ સમૃદ્ધિ માણવાનું મન નહીં થતું હોય? આટલા સમૃદ્ધિના માલિક છે ભગવાન, મોજશોખના સાધનો છે ભગવાન પાસે, અને બધા પ્રકારની અઢળક સમૃદ્ધિ છે. તો ભગવાનને કેમ માણવાનું મન નહીં થતું હોય? તો બે વસ્તુ સમજવાની છે કે એક તો ભગવાન શિવજી હંમેશા જગતને પાઠ શીખવતા હોય, ખાસ કરીને પોતાના સાધકોને, ભક્તોને. અને એ મેસેજ, જે સંદેશ છે ભગવાન શિવજીનો, એ એટલો બધો મહત્વનો છે કે વાત ના પૂછો. એટલે માણસને ખબર નથી કે અધ્યાત્મ એટલે શું. જો દરેક માણસ આ જાણતો હોય, દરેક ઘરમાં આનું જ્ઞાન હોય કંઈક. આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો હોવું જોઈએ પણ નથી. જો જ્ઞાન હોય, વિવેક હોય થોડો ઘણો પણ, ભલે પછી માણસને વૈરાગ્ય કેળવતા વાર લાગે એની ના નથી, પણ ખબર હોવી જોઈએ કે ખરી સમૃદ્ધિ કોને કહેવાય અને જીવન જીવવા નો આનંદ શેમાં છે. તો કે સાદગીમાં જ માણસ, સંતોષમાં જ માણસ સુખી હોય. સંતોષી નર સદા સુખી, એવું આપણે સાંભળેલું છે. એટલે બહુ જ માણસ વિચારશીલ હોય ને તો જ આ સમજાય. નહીતર એક મનમાં ભૂત ભરાણું હોય કે ભાઈ મોટો બંગલો જ જોઈએ રહેવા માટે, અમુક પ્રકારની ગાડી જ હું તો ચલાવું, અમુક પ્રકારના કપડાં જ પહેરવું, એવું પોતાનું એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું હોય, લિવિંગ સ્ટાન્ડર્ડ. એ કદાચ ભલે એવી જગ્યામાં જન્મ્યો હોય, એવા કુટુંબમાં, પણ એની સમજ બરાબર હોવી જોઈએ. એટલે જો આપણે બહુ ધ્યાનથી વિચારીએ ને લોકોના જીવનમાં, એની પ્રવૃત્તિમાં આજુબાજુથી આપણે શીખીએ તો જોઈ શકાશે કે માણસ ખૂબ દોડે, એટલું બધું કમાય જિંદગીમાં. બહુ સારી વસ્તુ છે, બધાની શક્તિઓ વાપરે, કંઈ ખોટું નથી આમ જોવા જાવ તો. બૌદ્ધિક ઉન્નતિ કરવી એ ખોટું નથી, પણ પછી એ બધું કમાઈને ઢગલા ભેગા કરે, મોટા મોટા મકાન બનાવે, 10-10, 15-15 રૂમ હોય, અથવા તો 3-4 ફ્લોર પણ હોય પોતાના જ, રહેનારા ખાલી 4 કે 5 વ્યક્તિ હોય. આજકાલ તો 4-5 ના હોય. એટલે વાસ્તવિકતા કેટલી છે, માણસ ખરેખર કેટલું ભોગવે છે એ જોવા જેવું હોય છે. જેમ કે મોબાઈલમાં કેટલી બધી એપ્સ આવતી હોય અત્યારે, અને આપણે એપલનો મોબાઈલ લઈ આવીએ કે બહુ મોટા હાઈફાઈ બધા લઈ આવીએ, એમાંથી કેટલી એપ્લિકેશન આપણે વાપરતા હોઈએ, બહુ જ ઓછી. એટલે જીવનમાં કંઈ માણસ ખરેખર બહુ માણી નથી શકતો. ખાવાનું પણ કે સોનું થોડું કોઈ ખાતો હશે. એટલે ખાઈને કેટલું ખાઈએ, અને મોટા ભાગના પૈસાદાર લોકો દવા ઉપર જીવતા હોય એવું લાગે છે. મારો પોતાનું એવું અનુભવ છે, એટલે દર્શન છે. સુખી હોય શકે માણસો, ના એવું નથી, પણ માણસ બિચારો આજકાલ બહુ જ બધી પરિસ્થિતિ ઘેરાયેલો, નબળા મનનો,
અને ત્રસ્ત માણસ છે. એટલે બીમાર પડે અને પછી બસ એની પાસે ખાવા પીવાનું એટલું ખાસ નથી હોતું. ખાવા પીવા હોય તો સમય નથી હોતો. સમય હોય તો બધાની સાથે બેસીને એ આનંદ નથી લેતો. આમ એના જીવનમાં બારીકાઈથી નિરીક્ષણ કરીએ ને તો માણસ ખરેખર સુખી નથી. એટલે એ સમજી નથી શકતો કે જેમ જેમ તમે મોટો વૈભવ તમારી આજુબાજુ ભેગો કરતા જાઓ એમ તમારી એને જવાબદારી વધતી જાય, સાચવવાની ચિંતાઓ વધતી જાય. પછી ગરડાતા હોય એટલે કોને વેચીને જવું, કોઈકને તો આપવું જ પડે, અને આપીને જ જવાનું છે તો શું કામ આટલું ભેગું કરવું, આવું બધું વિચારતો નથી માણસ, ભેગું જ કરે બસ. એટલે ઘણી વાર નાનો માણસ સમજતો હોય છે આ બધું, કે છેવટે બધું મૂકીને જવાનું છે તો કોના માટે દોડવાનું. એટલે સહેજ કંટ્રોલ હોય, નિયંત્રણ હોય, સંયમ હોય અને માણસ બુદ્ધિપૂર્વક જીવન જીવે તો એના જીવનમાં એ માણી શકે. એટલે જેટલી સાદગી, જેટલી આપણી આજુબાજુ આપણે સાદગી રાખીએ, ઓછામાં ઓછું જરૂરિયાત પૂરતી જ વસ્તુઓ રાખીએ અને જીવન જીવીએ તો ઘણી બધી રીતે સુખી થવાય છે. આજકાલ તો મેન્ટેનન્સ માટેના કેટલા પ્રોબ્લેમ, આપણને એટલા મેડ સર્વન્ટ ના મળતા હોય અને બીજી બધી રીતે બધી જ વસ્તુઓમાં બહુ બધો સંઘર્ષ હોય છે, બહુ ત્રાસ હોય છે. છેવટે માણસ પછી બધાથી કંટાળી જાય અને આમે હજારો નોકર ચાકરો હોય તો આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ એના ઉપર, કશું કરીએ નહીં. એ નથી પછી આપણી પાસે શારીરિક સામર્થ્ય રહેતું નથી, માનસિક સામર્થ્ય રહેતું, અને ઐશ્વર્ય હોય તો એ ઐશ્વર્ય શું કામનું. અને સૌથી મહત્વની વસ્તુ જે માત્ર ને માત્ર વિવેકી લોકો, વિચારશીલ લોકો, સાધકો, સ્વાધ્યાય કરનારા, ગીતા ઉપનિષદ વગેરેનું ચિંતન મનન કરનારા જ લોકો જે સમજી શકે એ વસ્તુ છેલ્લી પંક્તિમાં કહી કે ભગવાન શિવજીને કેમ આ બધામાં રસ નથી, કેમ એ પોતાનો વૈભવ નથી આમ દેખાડતા જગતને, અથવા આમ માણતા કેમ નથી. તો કે સ્વાત્મા રામમ ન વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. બહુ જ બ્રહ્મ વાક્ય જેવું વાક્ય છે. ભ્રમયતી એટલે જે રખડાવે છે આપણને, જીવને એક જન્મથી બીજા જન્મમાં જે ગોળ ગોળ ફેરવ્યા કરે છે. એ કઈ વસ્તુ છે તો કે મૃગ તૃષ્ણા. તૃષ્ણા એટલે બધાને ખબર છે, તૃષ્ણા એટલે તરસ. તો મૃગ તૃષ્ણા કેમ કહું હશે? મૃગ એટલે હરણ, મૃગ એટલે પશુ. પશુની તૃષ્ણા, પશુને જેમ તૃષ્ણા ભટકાવે છે એવી રીતે દ્રષ્ટાંત આપે. ન ભ્રમયતી, તો પશુને તૃષ્ણા ગોળ ગોળ ફેરવે છે, દોડાવે છે. આવું તમે ક્યાંય જોયું છે? બિચારું પશુ દોડે તરસ લાગી હોય તો, પણ એને મળી જાય પાણી, એને પીવે. પણ આ એ દ્રષ્ટાંત નથી. મૃગ તૃષ્ણા એવું દ્રષ્ટાંત આપે. મૃગ તૃષ્ણા એટલે શું? મૃગ જળ, બીજો શબ્દ છે મૃગ જળ. મૃગ જળ વિશે તમને લોકોને ખબર છે? મૃગ જળ કોને કહેવાય? ક્યાં આ શબ્દ સાંભળ્યો છે તમે લોકોએ? રસ્તા પર ગરમીના દિવસોમાં જે પાણી દેખાય પણ એ રિયલમાં હોય નહીં. આ પાણી ત્યાં જાવ તો ક્યાંક વધારે હજી દૂર ક્યાંક પાણી દેખાય, એમ દૂર દૂર દેખાતું જાય, વાસ્તવમાં ના હોય પાણી. બીજા કોઈ સાંભળ્યો છે આ શબ્દ મૃગજળ? મૃગજળ પછી મૃગજળ જ શબ્દ છે, બરાબર છે. મૃગજળ એટલે જે ખરેખર જળ નથી, આપણને દેખાય, પશુ નહીં દેખાય, બંનેને જળ દેખાય, પણ આપણે સમજી જઈએ કે અહીંયા પાણી નથી, પાણી જેવું દેખાય છે. પશુ બિચારું અબૂધ છે, એવું સાચું માની લે છે કે અહીંયા જળ છે. બંનેને દેખાય છે આંખોથી પાણી જ,
પણ આપણે કપડાં ઊંચા લઈને ચાલીએ કે આપણું વ્હીકલ બીજી જગ્યાએ લઈ જઈએ એવું ના કરીએ. આપણે સડસડાટ નીકળી જઈએ. કેમ તો કે અહીંયા ખરેખર પાણી નથી એવી ખબર છે આપણને. મૃગજળ એટલે કહેવામાં આવ્યું કે બિચારું હરણ કે પશુ એ પાણીને સાચું માની લે છે. તડકામાં આજકાલ બહુ જોવા મળે, રણમાં, ડામરના રસ્તા ઉપર તડકામાં એવો આભાસ થાય કે દૂર જાણે કે પાણીનું સરોવર છે એવો આભાસ થાય, હોય નહીં. એટલે આપણે ફસાઈ જઈએ અને આપણે ના ફસાઈએ, આપણે બચી જઈએ અને પેલું પશુ બિચારો ફસાઈ જાય. પશુની હાલત બહુ ખરાબ હોય છે. દોડ્યા જ કરે. એક તો તરસ લાગી હોય અને દોડે, એને એમ કે સાચું પાણી છે એટલે દોડે, વધુ ને વધુ દોડે, હમણાં મળશે. છેવટે બિચારું એ થાકી હારીને પાણી મળે નહીં, તરસ વધતી જાય, શક્તિ જતી રહે અને ફસકાઈ પડે, મરણ પામે. આવું બનતું હોય છે. ચલો, પશુ માટે એ દ્રષ્ટાંત બરાબર છે, પણ અહીંયા તો માણસો માટે કહું કે માણસોને આ મૃગતૃષ્ણા ભટકાવે છે. કઈ મૃગતૃષ્ણા? વિષય મૃગતૃષ્ણા. વિષયો એટલે શું ભાઈ? આપણે એમ કહે ને આજે ખાવાનું શું બનાવ્યું, ભોજનમાં શું છે, મેનુ શું છે, એને વિષય કહેવાય. શું જોવા જાઓ છો, શું જુઓ છો, તમે જે કઈ સિરિયલ જોતા હો, સિનેમા જોતા હો, ક્યાંય પણ ફરવા ગયા હો અને કશુંક માણતા હો, તે માણવાના વિષયને વિષય કહેવાય. જોવાનો, સાંભળવાનો, બોલવાનો, વિચારવાનો, આ એસી એને વિષય કહેવાય. આ તો બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 આપણા જીવનમાં વિષયો છે. દરેકના જીવનમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 ને લગતી પ્રવૃત્તિ હોય આપણા જીવનમાં. શબ્દ એટલે કશુંક ને કશુંક સાંભળવાનું મન થાય આપણને, એના દ્વારા આપણે આનંદ લેવાનો પ્રયત્ન કરતા હોઈએ. સ્પર્શ દ્વારા, ગરમીમાં જેમ કે એસી અને ઠંડીમાં હીટર હોય કે એ સિવાયના અનેક પ્રકારના સ્પર્શનો માણસ આનંદ લેતો હોય. પછી રૂપ એટલે દ્રશ્ય, જોવા, આંખથી જોવું. અમુક વસ્તુઓ જોવા માટે ખાસ લાલસા જન્મે. શબ્દ, સ્પર્શ, રૂપ. પછી રસ, એ તો બધાને ખબર છે, રસ એટલે ભોજનમાંથી જે મળે તે. અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિયો ભગવાને આપી છે આપણને, અને એ જગતમાં 5 વિષયો છે. બધું ભગવાનનું જ સર્જન છે. પણ એ કેમ ભટકાવે છે આપણને? બધું જ ભગવાનનું સર્જન છે તો કેમ એની નિંદા થાય છે, એવું કેમ કે છે? એમાં શું ખોટું છે? ભગવાને બનાવ્યું છે તો આપણે કેમ ના માણીએ? બધા અનેક પ્રશ્નો આપણને થાય. ભગવાન કહે છે તમારા માટે જ જગત બનાવ્યું છે, વિષયો તમારા માટે જ છે, તમારી ઈચ્છાની પૂર્તિ માટે જ આ બધી જગતની રચના છે. પણ મનુષ્ય તરીકે જ્યારે બુદ્ધિ આપી છે આપણને, વિચાર કરવાની વ્યવસ્થા છે, તો પછી ખરેખર શોધી કાઢવા જેવું છે. ભગવાન કહે છે કે વિષયોમાંથી જે મળે છે એ તમને એક પ્રકારનો અનુભવ જરૂર મળે છે, પણ એમાંથી સુખ મળી શકે એમ નથી. સુખ ના મળી શકે. એટલે એના માટે, એ સમજાવવા માટે તો કેટલા બધા ઉદાહરણો, કેટલા બધા દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર હોય, પાર વગરના. જેમ કે એક આપણે શીખવામાં આવતું હતું, કયા સબ્જેક્ટમાં આવતું હતું ખબર નથી મને, ઘટતા તુષ્ટિગુણનો નિયમ એવું કહેવાય. ઘટતા તુષ્ટિગુણનો નિયમ. જરાક ભાષા વિચિત્ર છે, પણ એમાં કેવું હોય કે ભાઈ આપણે જમવા બેઠા, ભૂખ લાગી
અને સરસ મજાની વાનગી બનાવી છે, રસગુલ્લા બનાવ્યા છે અને આપણને બહુ ભાવતા હોય, પૂરણપોળી બનાવી છે આપણને બહુ ભાવતી હોય, તો તમે ખાવાનું શરૂ કરો ભૂખ લાગી હોય ત્યારે. તો એક ખાધી, બે ખાધી, ત્રણ ખાધી, તો પછી હવે તમારો સંતોષને કારણે જે ભૂખ લાગી હતી એ ભૂખ જેમ જેમ સંતોષ આવતી ગઈ, પછી એ તુષ્ટિ ગુણ જેમાં સંતોષવાનો ગુણ હતો એ પણ ઘટતો ગયો. ભૂખ સંતોષ આવવાની સાથે પછી તમને કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો ભાઈ હવે નહીં, બસ એક તો લો ને લો, આપણે એક લઈ લઈએ, પણ પછી ચોખ્ખી નાચ પાડી દે કે હવે નહીં લેવાય. એટલે આનંદ ખૂબ આવ્યો પૂરણપોળીમાંથી કે રસગુલ્લામાંથી, પણ ક્યાં સુધી લઈ શકો આનંદ? એની મર્યાદા હોય. આવી રીતે આ તો એક દ્રષ્ટાંત આપ્યું. કોઈ પણ વિષય તમે કેમ ના લો જગતનો, દરેક વિષયનું આવું જ છે. તમે ભોગવતા જાઓ, બસ પછી એની મર્યાદા આવી જાય, પછી એ તમને સુખ ના આપી શકે. એને કહે ઘટતા તુષ્ટિગુણનો નિયમ, બધાને લાગુ પડે. એટલે આ જો સમજ હોય આપણને કે ભલે આપણે જગતના વિષયોનો ઉપયોગ કરીએ, એનો સ્વાદ માણીએ, સ્વાદ જરૂર મળે પણ એમાંથી સુખ નથી મળતું. આઈસ્ક્રીમ ભાવે ખરો, એવું લાગે કે આઈસ્ક્રીમમાંથી સુખ મળ્યું, બહુ મજા આવી, પણ ખરે આપણે કેવું કરતા નથી કે આઈસ્ક્રીમ પછી આખું ફ્રીજ આઈસ્ક્રીમથી ભરી દઈએ અને પછી જ્યારે જ્યારે અપસેટ હોઈએ, મૂડમાં ના હોઈએ, કંઈક એવી ઘટના બને, દુઃખી થઈ જઈએ તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. લોકો કરતા હોય છે પણ એનું કંઈ દુઃખ જતું નથી. આપણને ખબર છે કે આઈસ્ક્રીમ ખાવાથી દુઃખ જતું નથી. ભાઈ જો આઈસ્ક્રીમમાં સુખ હોય તો દુઃખ જવું જ જોઈએ, પણ નથી જતું અને આપણે એવું કરતા નથી. એટલે બહુ ક્લિયર છે કે એમાંથી સુખ નથી મળતું. જગતના કોઈ પણ વિષયમાંથી સુખ મળતું નથી, મળી શકે એમ પણ નથી. અને કેમ નથી મળતું? આ બધું એટલું સૂક્ષ્મ સ્તરનું ચિંતન છે જે ઉપનિષદ ને ગીતા આપણને શીખવાડે છે. એટલે માણસ આવું સમજતો જાય ધીરે ધીરે, તો પછી વિષયોની પાછળની જે દોડ છે ને એમાં નિયંત્રણ આવે. હવે સુખ વગર આપણે જીવી શકીએ એમ નથી. સુખ બધાની જરૂરિયાત છે, દરેક જીવની. હવે આપણા સંસ્કાર, આપણો અભ્યાસ અને દુનિયામાં જે બની રહ્યું છે એ એવું જ છે કે આખી દુનિયા, બધા જ જીવો બહારથી જ સુખ મેળવે છે, આપણે મેળવીએ છીએ. પણ સાધક એને કહેવાય કે જે સત્ય શોધી કાઢે. ખાલી વૈરાગ્યની વાતો વેદાંત નથી માનતું એમાં, કે કશાનો ત્યાગ કરવામાં નથી માનતું, કે આ ફેંકી દીધું ને હવે એની સામે નહીં જોવું ને એવું બધું આપણને નથી શીખવાડતા. વેદાંત શાસ્ત્ર એવું ના શીખવાડે. વેદાંત શાસ્ત્ર વિવેક કરતા શીખવાડે. હા, પછી તમારે તમારી જાતને કેળવવી હોય, ટ્રેનિંગ આપવી હોય તો તમે કડક થઈ શકો કે ભાઈ મારે સંયમ કેળવવો છે તો આનાથી વધારે હું નહીં ઉપયોગ કરું, કે આ વસ્તુનો ઉપયોગ નહીં કરું, કે અમુક સમયે ઉપયોગ નહીં કરું, અમુક સ્થાને ઉપયોગ નહીં કરું. એવું આપણે કરી શકીએ, એ જુદી વસ્તુ છે. પણ સમજ એ આખી જુદી વસ્તુ છે. આપણી દ્રષ્ટિ બદલી નાખે, એને જ્ઞાન કહેવાય. કે વસ્તુ જેવી છે એવી એને સમજવી. તો વિષયોનું સ્વરૂપ જે છે, તત્વ છે, એ એવું છે કે આપણા સંસ્કારોને જરૂર પોષે, આપણને સગવડતા આપે, ક્ષણિક આપણને આનંદ મળે એવું લાગે ખરું, પણ એ લાગે. જેમ પેલા હરણને લાગે છે કે આ પાણી છે, એમ આપણને લાગે છે કે અહીંયાથી સુખ મળે છે, મળતું નથી. એટલે ભેગું કર્યા જ કરીએ, દોડ્યા જ કરીએ. સુખ માટે માણસ શું નથી કરતો? જડ વિષયો તો પ્રાપ્ત કરે, સંબંધો સાચવવા. આપણે સંબંધોને કેટલું માન આપીએ. સંબંધો આમ ટકતા નથી હોતા. બહુ આપણા સમય, શક્તિ બધું બહુ આપણે એનો ભોગ આપવો પડે ત્યારે સંબંધો સચવાય. અને સંબંધોમાંથી બહુ બધું પોષણ મળતું હોય આપણને.
80% માણસનું જીવન તો આ સંબંધો પર આશ્રિત હોય, સંબંધોમાંથી જ પોષણ મળતું હોય છે. એટલે બહુ જ જરૂરી છે એ બધું શીખવાનું. પણ એ સંબંધોનો ભોગ આપીને, સંબંધો તોડીને આપણે પોતાના વિષયો નથી છોડતા હોતા. પણ પછી સંબંધોમાંથી પણ સુખ નથી મળતો, સુખ નથી મળતો. એમાંથી તમને હૂંફ મળે, સલામતી મળે, જરૂર થોડોક સાથ મળે, સપોર્ટ મળે, અને એ માણસની જરૂરિયાત છે, ચોક્કસ આપણે સમજવું જોઈએ, સ્વીકારવું જોઈએ. પણ જીવને જે આનંદ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, એ ખરો પ્રેમ તો એ જે સંબંધીઓ છે ને એનું પણ જે આત્મ સ્વરૂપ છે એમાંથી મળે છે. એ લોકો અનુકૂળ હોય તો આપણને સુખ મળે. તો એમનો જે આત્મા છે ને આપણો જે આત્મા છે એમાં કોઈ ભેદ નથી, આત્મા તો એક જ છે. અને સુખ આત્માનો જ સ્વભાવ હોય, ચેતનનો જ સ્વભાવ હોય, જળનો ના હોય. એટલે જળ વિષયોમાંથી તો સુખ નથી જ મળતું એ નક્કી થઈ ગયું. આ સંબંધીઓમાંથી જે ચેતન જણાય છે એમાંથી જે સુખ મળે છે એ હજી આપણે સમજવાનું છે કે ખરેખર એમાંથી મળે છે કે નહીં. ભગવાન શિવજી તો બહુ જાણે છે સ્પષ્ટ રીતે કે એક અને અદ્વિતીય તત્વ છે આત્મ તત્વ, અને એ એક જ સુખ સ્વરૂપ છે, અને દરેકને એની ભેટ મળેલી છે. તો જ્યારે વ્યક્તિ પોતાના આત્મામાં રસ લેતો થાય પછી એને સુખનો સ્વાદ મળે. એટલે ભગવાન શિવજીએ સ્વીકારેલું છે આ બોધ આપવા માટે કે પોતે સમાધિમાં જ હોય, આજુબાજુ આટલી વસ્તુઓ હોય, નહીતર પછી એના ભૂત પિશાચ એ બધા જે ભૃંગી ને શૃંગી ને બધા છે ને એના ભગવાનના ગણ, એ આજુબાજુ ફરતા હોય, સાપ ફરતા હોય, એવા બધા લોકો આજુબાજુ હોય તો વાંધો નથી ભગવાનને. પણ ભગવાન પોતે સમાધિમાં હોય, એને કશાનો વિરોધ નથી, અને પોતે સમાધિમાં હોય. સમાધિમાં કેમ છે તો કે આત્મામાંથી સુખ મેળવી રહ્યા છે. જે આત્મામાંથી સુખ મેળવી શકે એને કહેવાય આત્મા રામમ, સ્વાત્મા રામમ. પોતાના જ આત્મામાંથી રસ મેળવવો, આવું જે શીખી જાય એને સ્વાત્મા રામ કહેવાય. અને બસ દરેક જીવને ભગવાન આવું શીખવાડે છે કે તમે તમારા આત્માને ઓળખશો તો મને પ્રાપ્ત કરશો. એટલે આપણો આત્મા અને ભગવાન શિવજીનો આત્મા જુદા નથી, એક જ છે. આપણે આત્માને જાણતા નથી, તકલીફ એટલી છે. વેદાંત આ બધું શીખવાડે છે, ઉપનિષદ આવું બધું શીખવાડે છે કે કેમ આપણે આત્માને જાણતા નથી, જાણવું હોય તો શું કરવું, આત્મામાં રસ લેવો હોય તો શું કરવું. એટલે શિવજી કહે છે કે ભાઈ તમે સાદગીપૂર્ણ જીવન જીવશો, તમારો સમય તમારા સ્વરૂપને જાણવા માટે આપશો તો જ આ તમને જવાબ મળશે. નહીંતર આખી જિંદગી દોડ્યા જ કરશો. દોડવાનો વાંધો નથી, પણ પછી ટેવ પડી જાય આપણને. એટલે સંસ્કાર એવા જ હોય કે ભેગું કરવું, દોડધામ કરવી, પછી એને ભોગવવું, જિંદગી આખી આ જ કરીએ. પછી નવા જન્મમાં જન્મીએ તે આ જ સંસ્કાર હોય, એટલે વળી પાછું એ દોડ ચાલે. જો માણસનો જન્મ મળ્યો તો પાછું એમાં જ પૂરો થઈ જાય. એટલે જો આ દિશામાં આપણે કામ નહીં કરીએ તો જીવન તો પૂરું થઈ જશે, અને સુખ નહીં મળે પાછું. સુખ વગર કોઈ રહી ના શકે. એટલે આખી જિંદગી માત્ર બહારથી સુખ મળશે એવી અપેક્ષા રાખીને માણસ દોડે છે. અને કોઈ પણ માણસ કેમ ના હોય, અમેરિકાનો હોય, ભારતનો હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ક્યાંય પણ જાય, ગમે તે કરે, પણ એને સુખ મળી શકે એમ નથી. બહારથી સુખ ના મળી શકે. એટલે એ સુખ તો એને આત્મામાંથી જ મળી શકે એમ છે. એટલે જો હું આ જન્મમાં કંઈક વિચારું, વિવેક કરું, અનુભવમાંથી શીખું કે ભાઈ દુનિયામાં બધા ત્રસ્ત છે, ભારતના હોય કે વિદેશના હોય, ક્યાંય પણ જીવો હોય, મનુષ્યો હોય, બધા દુઃખી છે.
સ્વામી દયાનંદજી મહારાજને લોકો પૂછતા. સ્વામી દયાનંદજી મહારાજ જ્યારે અમેરિકા જવાનું શરૂ કર્યું પછી ભારત પાછા આવે એટલે સાધકો પૂછે કે સ્વામીજી તમને શું લાગે છે, ભારતના લોકો સુખી છે કે અમેરિકાના લોકો સુખી છે? સ્વાભાવિક પ્રશ્ન થાય, કારણ કે આપણે તો માનીએ જ છીએ કે એ લોકો વધારે સુખી છે. સ્વામીજી એવો જવાબ આપ્યો કે એ લોકો સગવડતા ખૂબ છે તોય દુઃખી છે. સગવડતામાં જીવનારા છે અને દુઃખી છે, અને ભારતમાં લોકો અગવડતામાં રહેનારા છે અને દુઃખી છે. દુઃખી તો બંને છે. એકની પાસે ખૂબ સુખ સગવડના સાધનો છે પણ દુઃખી છે, અને એક બિચારા છે, ઓછી સંપત્તિ, ઓછા સાધનો મોટાભાગના લોકો પાસે, અને દુઃખી છે. નોર્થ એ થયો કે જીવ માત્ર દુઃખી છે અને દુઃખી જ રહેવાનો. જો એ આ દિશામાં કામ નહીં કરે દુઃખ જવાનું નથી. એટલે પછી એ બાલ્ય અવસ્થા હોય, કુમાર અવસ્થા હોય, યુવા અવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, દુઃખ તો આપણી સાથે જ હોય જન્મ્યા ને ત્યારથી. પછી પ્રગટ થાય અમુક સમયે, પછી અર્જુન જેવી હાલત થઈ જાય. એટલું દુઃખ વધી જાય, એટલું દુઃખ વધી જાય કે ભગવાન બસ મને હવે આમાંથી છોડાવો, મને કંઈ જ જોઈતું નથી. આપણને એવું થાય, પછી વળી પાછું કંઈક સારું લાગે, સારું વાતાવરણ ઊભું થાય, પરિસ્થિતિ બદલાય એટલે આપણે પાછા ભૂલી જઈએ આપણા દુઃખને. એટલે એવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલા આપણે આ દિશામાં કામ કર્યું હોય કે દુઃખ કેમ છે, બધાને કેમ છે. ભગવાન શિવજી શીખવાડે છે એક જ કારણ છે કે તો પોતાના સ્વરૂપને જાણતા નથી. બીજું એ એવું માને છે કે સુખ બહારથી મળે છે, બસ એટલે વિષયો પાછળ દોડે છે. તો ભગવાન કેમ નથી દોડતા? ભગવાનને કેમ આ મૃગતૃષ્ણા સતાવતી નથી, ભરમાવતી નથી? એ કેમ લલચાતા નથી? કે સ્વાત્મા રામ છે. તો જે પણ સ્વાત્મા રામ હોય, માત્ર શિવજી નહીં. અહીંયા તો પુષ્પદંત કહે છે સ્વાત્મા રામમ મૃગતૃષ્ણા ન ભ્રમયતી. તો જે આત્મામાં નિષ્ઠ છે, આત્મામાં નિષ્ઠ છે એટલે શું આંખો બંધ કરીને બેઠેલા છે એવું નહીં. એ તો ભગવાન શિવજીને કંઈ કામ કરવાનું ના હોય એટલે બેસી રહે. આપણે કે થોડા બેસી શકીએ આખો દિવસ? એમને બીજું શું કરવાનું, એટલે એ તો બેઠા છે મસ્ત રીતે. પણ આપણને શીખવાડવા માટે બેઠા છે કે જુઓ, પોતાના આત્મામાં જે નિષ્ઠ છે, આત્માનું દર્શન કરે છે, અને જેને ખબર છે આત્માના સ્વરૂપની, એ ખબર હોવી, એનું જ્ઞાન હોવું આત્માનું, એનો અર્થ જ સુખમાં નિષ્ઠ હોવો. એટલે પછી આજુબાજુ વિષયો હોય કે ના હોય એની કોઈ ચિંતા નથી. આપણી આંખો બંધ હોય કે આંખો ખુલ્લી હોય, આપણને આત્માનો આનંદ મળે જો આત્માનું જ્ઞાન હોય તો. એટલે આત્માને જાણવો, જે આત્મામાં જાણે છે, આત્મામાં જે રસ લે છે. હા, તમે આત્માને જાણવા માટે અભ્યાસ રોજ કરી શકો. આંખો બંધ કરીને બેસવાનો, ધ્યાનના અનેક પ્રકાર હોય, તમને જે પ્રકારનું ધ્યાન ગમતું હોય એવો અભ્યાસ જરૂર કરી શકાય. એમ કરતા કરતા અંતર્મુખ બનીએ, લાલસાઓ ઓછી થાય, અશાંતિ ઓછી થાય, ચૂપચાપ બેસતા શીખીએ તો એ તમને આત્માનો અનુભવ અવશ્ય થાય. એ જે અનુભવ થાય ને એ ખાતરી માટે છે કે બીજો આત્મામાંથી સુખ મળે છે. પછી આત્માને જાણવાનું, મૂળ કામ જાણવાનું. પણ તમે 24 કલાકમાંથી 15-16 કલાક દોડતા હો અને પછી તમે એમ કહો કે અડધો કલાક ધ્યાન કરો, તો મન સાથ ના આપે. મન ચંચળ બની ગયું હોય, સાથ ના આપે. એટલે તમારે જીવન પદ્ધતિ એવી રાખવી પડે, લાઈફસ્ટાઈલ એવી બનાવવી પડે, બને એટલા ઓછી પ્રવૃત્તિવાળા, થોડાક અંતર્મુખ, વિચારશીલ. બધું યોગનો માર્ગ છે. યોગ આવું બધું શીખવાડે. આપણે અત્યારે ના કરી શકીએ આવું, બિઝી હોઈએ એટલે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ દિશા આ છે, રસ્તો આ છે. બીજે પૂછવા જવાની જરૂર જ ના પડે. પછી એકવાર આપણને આવું માર્ગદર્શન મળે આવા ગ્રંથોમાંથી, પછી આપણે સાચી વાત સમજાય એટલે એ પ્રમાણે કરવાના. એટલે આજે નહીં તો કાલે મારે મારી જાતને તૈયાર કરવાની છે.
થોડો થોડો મારે આત્મામાં રસ લેવાનો છે. એના માટે અષ્ટાંગ યોગનું સાધન ગમે તો એ રીતે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આવું છે. તમે બધાનો આનંદ લેતા લેતા આગળ વધી શકો. એટલે શિવજી આવું બધું શીખવાડે છે. પોતે સમાધિસ્થ હોય, છેક સુધી પહોંચેલા હોય, એને કશાની જરૂર ના હોય, પૂર્ણ સાત્વિક હોય, પૂર્ણ શાંતિનો અનુભવ કરતા હોય, તો શું કામ એને જગતના વિષયોની પાછળ ભટકવું પડે? એટલે આપણી અંદર અને ભગવાનની અંદર આટલો જ ફેર છે. ભગવાન આત્માને જાણે છે. ભગવાન શિવજી આત્માને જાણે છે, આત્મામાં નિષ્ઠ છે, અને આપણે આ બધું શીખવાનું છે. જીવનનો ઉપયોગ એના માટે કરવાનો છે. હવે 9મો શ્લોક આપણે બોલીએ છીએ. ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમ પરસ્ત્વધ્રુવમિદમ પરો દ્રવ્યા દ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે સમસ્તેપ્યેતસ્મિન પુરમતનતૈર્વિસ્મિત ઇવ સ્તુવન્જીહ્રેમિ ત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. હવે આત્માનું ચિંતન કરવાનું કહું ને એટલે પુષ્પદંત પાછા આપણું ધ્યાન દોરે છે કે જો લોકો શું શું વિચાર કરતા હોય છે, કેવું ચિંતન કરતા હોય છે, અને એમના પોતાના ખ્યાલ કેવા પ્રકારના છે, એટલે જગતની સ્થિતિ કેવી છે, અને લોકોનું જ્ઞાન કેવું છે. તો એવું ના માની લેવું કે બધા આત્મજ્ઞાની હોય છે જગતમાં. એવું લાગે કે આત્મજ્ઞાની હોય પ્રકારે ડોળ કરતા હોય, એમની ભાષા એવી હોય, વિચારો એવા હોય, સ્ટાઇલ એવી હોય, પદ્ધતિ એવી હોય, પણ બધા આત્મજ્ઞાની ના હોય. એટલે કશ્ચિત સર્વમ ધ્રુવમ અપરહ તુ અધ્રુવમ પરહ ધ્રુવ્યા ધ્રુવે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે. સંપૂર્ણ જગત એટલે જગત કેવું છે એનું વર્ણન કરનારા લોકો કેવી ભાષામાં વાત કરતા હોય. તો કેટલાક લોકો એવું કહે છે કે હે ભગવાન, કેટલાક લોકો એવું કહે છે કે સાંખ્ય અને યોગ દર્શનકાર એટલે આ બધા ફિલોસોફર હોય ને કોઈક સત્વચિંતક એવું કહે છે કે જગતને નિત્ય માને, કે જગત નિત્ય છે, તમારા માટે આ બધું બહુ મહત્વનું નથી. પણ હવે આવો શ્લોક છે તો શું કરીએ. પછી બૌદ્ધને અનુસરનારા કોઈક લોકો એવું કે દાર્શનિક લોકો કે આ આખું જગત અનિત્ય છે. કેટલાક લોકો એવું માને, નૈયાયિક વગેરે એ વિચારો કેવું માને કે આ સંપૂર્ણ જગતમાં નિત્ય અને અનિત્ય બંને વસ્તુઓ છે, ભિન્ન ભિન્ન વિષયો છે. કેટલાક લોકો એવું કહે છે પોતપોતાના જાત જાતના મત વડે એટલે આવા વિચિત્ર વિચિત્ર વાતો સાંભળીને પુષ્પદંત કહે છે કે હે મહાદેવ, આ બધા લોકો વિચાર કરતા નથી, પોતાની માત્ર સમજણ જે પ્રકારની છે એના આધારે જ નવી નવી વ્યાખ્યાઓ કરે છે, અને શાસ્ત્રનો આધાર લેતા નથી. તો એ બધાનું સાંભળીને મને તો નવાઈ લાગે છે, અને હવે તો મને તમારી સ્તુતિ કરતા જરાય સંકોચ થતો નથી, કારણ કે આપ એવા છો જ નહીં. આપ જેવા છો એના કરતા વિચિત્ર. હવે એવું છે ને કે આપણે તમને લોકોને એટલે ઊંડાણમાં લઈ જવા કે ના લઈ જવા એ મોટો પ્રશ્ન છે. પણ ખરેખર આપણો પ્રશ્ન એવો છે
અજ્ઞાન કોને કહેવાય એ સમજવું હોય ને તો વેદાંત શાસ્ત્ર બહુ એક જ વાત સરસ કે આપણને ટૂંકમાં કે માણસનો પ્રશ્ન આટલો જ છે કે માણસ એટલે મનુષ્યો, આમ તો બધા જીવો પણ મનુષ્યોની વાત છે. મનુષ્ય જગતને જેવું છે એવું જાણતો નથી અને ભગવાનને જેવા છે એવા નથી જાણતો. બસ આ એનો પ્રશ્ન છે. અને વાતો બધા મોટી મોટી કરાય, એમાં આખું જગત આવી ગયું. બે વસ્તુઓ છે જીવનમાં, એક આત્મા એટલે કે આપણું સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, અને બીજું આ શરીર અને આખું જગત જડ છે જે તે, અને કે અનાત્મા જે આત્મા નથી તે. અને આપણી બુદ્ધિમાં જે સમજ છે આપણા વિશેની, એ એવી સમજ છે કે જેમાં આત્મા કોને કહેવાય એ ખબર નથી, અનાત્મા કોને કહેવાય એ ખબર નથી. બસ આનું નામ અજ્ઞાન. એટલે જ્ઞાન કોને કહેવાય તો પછી તો કે આત્મા જેવો છે એવો જાણવો, અનાત્મા જેવો છે એવું જાણવું. આ બંનેને આપણે સાચા અર્થમાં જાણીએ તો આપણા પ્રશ્નો ઉકેલાઈ જાય. એના માટે તમારે વેદાંત શાસ્ત્ર એટલે કે આપણા મૂળભૂત ગ્રંથ ઉપનિષદ એનો આધાર લેવો પડે. ઉપનિષદ એક જ કામ કરે, આપણને સમજાવે આત્મા એટલે શું અને અનાત્મા એટલે શું. તો આપણો નિર્ણય બદલાય એટલું જ, બીજું કંઈ નહીં. આપણા વિશેનો જે નિર્ણય છે ને એમાં ભેળસેળ છે. જેમ કે તમે એમ કહો કે હું, બધા એવું કે હું મનુષ્ય છું, તો પશુ પક્ષીઓ કરતા આપણે જુદા. પછી એમાંથી મનુષ્યોમાંથી કોઈ એમ કે હું સ્ત્રી છું, કોઈ એમ કે હું પુરુષ છું, પછી કોઈ બાળક, કોઈ યુવા, કોઈ વૃદ્ધ, આમ દરેકનો પોતાનો આ નિર્ણય છે. એ નિર્ણય પાછળ કઈ વસ્તુ રહેલી છે તો કે આ શરીર અને બીજું આત્મા, આ બે ભેગા થઈ ગયેલા છે. એટલે મનુષ્યનું શરીર છે એટલે મારો નિર્ણય છે હું મનુષ્ય છું. પછી એમાં સ્ત્રીનું શરીર એટલે હું સ્ત્રી છું, પુરુષનું શરીર હોય તો હું પુરુષ છું. પછી એમાં જેટલા વિશેષણો છે બધા શરીરના ધર્મો છે. સ્ત્રી પુરુષ તો શરીરનો ધર્મ છે જ. પછી બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એ પણ શરીરનો ધર્મ. પછી માતા પિતા, પતિ પત્ની, બાળક એ પણ શરીરનો ધર્મ. એટલે આપણો નિર્ણય જે છે ને એમાં બંને વસ્તુઓ છે, આત્મા પણ છે અનાત્મા પણ છે, બે ભેગા થયેલા છે. એને કહેવાય અવિવેક. એ નિર્ણયને તપાસવા જેવો છે કે ભાઈ આ અવિવેક, બે ભેળસેળીયો નિર્ણય તો સાચો ના કહેવાય. બસ આ મહાન અજ્ઞાન લઈને દરેક જન્મે છે. ધીરે 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 આ બધું જો કોઈ સમજે તો પછી પોતાના સ્વરૂપને અત્યંત શુદ્ધ રૂપે, પવિત્ર રૂપે, અને એ આત્મા એટલે જ શિવ, પોતાના શિવ સ્વરૂપે જાણે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે એ જે આપણું સત્ય છે એ જાણી લઈએ તો પ્રશ્ન ઉકેલાઈ ગયો, હું કોણ છું એનો જવાબ મળી ગયો. એટલે એ જ્ઞાન લોકોને નથી અને લોકો આવા નિર્ણયો કરે છે જગતમાં કે ભાઈ જગત તો નિત્ય છે, કેટલાક કે છે અનિત્ય છે, કેટલાક કે છે નિત્ય અનિત્ય બધું છે. આમ જાત જાતના નિર્ણયો, એની ચર્ચા આપણે આવતી વખતે કરશું. અને એટલી ડિટેલમાં એ ચર્ચા નહીં કરીએ, આપણને જે ઉપયોગી છે એ ચર્ચા કરીશું. પણ આવું બધું છે, એ જમાનાની વાત છે. આ જમાનામાં જુદું હોય. આ જમાનામાં એક સંપ્રદાય માત્ર આત્માની જ વાતો કરે, એક સંપ્રદાય માત્ર કર્મની જ વાતો કરે, એક સંપ્રદાય પોતાની રીતે ભક્તિના સિદ્ધાંતો બનાવે. એવું ચાલે જગતમાં. લોકો બિચારા અટવાયા કરે. લોકોને આગળ વધવું હોય, અધ્યાત્મમાં જાણવું હોય તો જેને જેટલી સમજ હોય એ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે દરેક સંપ્રદાયમાં એના સંપર્કમાં આવે અને પછી આગળ વધવાનો પ્રયાસ કરે. પણ ખરેખર સત્ય શું છે એ જાણવાની જરૂર છે. એટલે પુષ્પદંત એના વિશે વાત કરે છે, આપણે આવતી વખતે જોઈશું. તમને લોકોને 2-3 મિનિટ આપીએ છીએ, તમારે કોઈ ચર્ચા કરવી હોય તો કરી શકાય, કે પૂછવું હોય તો પૂછી શકાય.
એકદમ તો પ્રશ્ન ના જન્મે એ વાત સાચી છે. તને કંઈક ના માતાજી, એક પ્રશ્ન છે હા. એમાં બધી કન્ફ્યુઝ થવાય છે. હા. તમે એમ કીધું કે તમે તમારા સેલ્ફ સાથે બેસો એમ, તમારે આત્મા હમ. એ જોડે થવું જોઈએ. તો પછી એને સ્વાર્થી મતલબ સામેવાળા હર્ટ થાય એમાં કે એ સ્ટેટમાં ન થાય. સામેવાળાને શું વાંધો હોય? નહીં, when you are connecting to your soul, તો સામેવાળા કોઈ હર્ટ થાય આપણાથી? ના ના, ક્યારેય ના થાય ને? ના જ થાય ને. શું કામ થવા જોઈએ? કારણ કે એને ખબર નથી કે તું જેનું ધ્યાન કરે છે એનો પણ આત્મા જ છે. આત્મા તો એક જ છે, એટલે એમાં કોઈને વિરોધ શું કામ હોય? હા, એવું ખરું કે તમારી જવાબદારી હોય અમુક કામની એની સાથે, અને તમે બેસી જાઓ આંખો બંધ કરીને, તો પછી સામેવાળી વ્યક્તિ પ્રત્યે અન્યાય થયો એવું કહેવાય. એટલે તમે તમારો સમય એવો પસંદ કરો કે જેથી બીજી કોઈ જવાબદારી ના હોય. ઘણા લોકો બાળકોને ધ્યાન રાખવાનું હોય, ઘણા લોકો વડીલોનું ધ્યાન રાખવાનું હોય, ઘણા ઓફિસમાં તે, એટલે એનો સમય એવી રીતે પસંદ કરવો કે જેથી આપણે બહુ જ આનંદથી આપણું કામ કરી શકીએ અને બીજા કોઈને અવરોધરૂપ ના થાય. નહીતર એને કહી શકાય કે તું બેસ ધ્યાનમાં. આમાં કોઈ સ્વાર્થ નથી ખરેખર. તો આત્માને જાણવાથી તો ઉપરથી આપણે આખા જગતને જાણી શકીએ. એટલે એ બહુ મોટો પરોપકાર છે. ધ્યાનમાં બેસવું કોઈ સ્વાર્થ નથી. બીજા લોકોને ખબર નથી હોતી, એને એને એ જ કરવું હોય છે પણ કરી ના શકતા હોય, એટલે ઘણીવાર એમને ગમતું નથી હોતું કે શું આખો દિવસ તમે પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડા થતા હોય, તમે આખો દિવસ ધ્યાનમાં બેસી જાઓ છો, ઘરમાં રસ લેતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા, એવું બધું થતું હોય છે. ઓકે, આપણે આપણી સાધના કરવાની, એવો સમય પસંદ કરવાનો. અર્લી મોર્નિંગ છે, લેટ નાઇટ છે, એટલા માટે કે આપણને અનુભવ થતો જાય કે ભાઈ હા, વાત તો સાચી છે, આત્મા પાસેથી જ સુખ મળે એમ છે, શાંતિ મળે એમ છે. અને મને ભગવાને આત્મ સ્વરૂપ આપેલું જ છે, કોઈ આત્મા વગરનું તો છે નહીં, તો હું શું કામ એ અનુભવ ના લઉં જીવનમાં? એનો અનુભવ લઉં. અને એ જ સ્વતંત્રતા પૂર્વકનો અનુભવ છે. બીજા બધામાં તો આપણે તાબે થવું પડે, શરતો હોય. એટલે એવું બિન શરતથી સુખનો અનુભવ કરવો હોય તો આત્માનો જ અનુભવ હોય. और कोई કોઈને પ્રેક્ટિકલ લાઈફમાં મુશ્કેલી થતી હોય, આવું અધ્યાત્મને ધ્યાનમાં રાખીને કશું તમે સાધના કરતા હો ને એવું કંઈ સંઘર્ષ કે એવું કંઈ થતું હોય, કન્ફ્યુઝન હોય, તો તમે પૂછી શકો. તો આપણે આપણો ક્લાસ પૂરો કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બહુ મજા આવી બધાને મળીને, નવા સભ્યોને મળીને પણ આનંદ થયો. આવતા બુધવારે મળીશું પાછા, અને કંઈક વિચારે